આજ રોજ જોડી રહ્યા છે આપણી જોડે આદરણીય ડૉક્ટર નિખિલ જોડી સાહેબ, જે છે કુલપતિ શ્રી જીએસએફસી યુનિવર્સિટી વડોદરા દ્વારા અવર આનંદના માધ્યમથી આ કોરોનાની મહામારીના સમયમાં સમાજને આ સમયને ડરથી નહીં પરંતુ હિંમતથી જીવો વિષય પર સંબોધન કરશે. જી સર. નમસ્તે મિત્રો. સૌથી પહેલાં તો આજના 1 મેના દિવસે આપ સૌને હેપી ગુજરાત ડે એની શુભકામના આપું છું. અને આજનો જે વિષય છે કે સમયના ડરથી નહીં પરંતુ હિંમતથી જીવો, તો એ સંદર્ભમાં આપણે સૌ જાણીએ છીએ કે આ જે સમય આપણે પસાર કરી રહ્યા છીએ, કોઈ દિવસ આપણે ધાર્યું હતું કે આવો સમય આપણે પસાર કરવો પડશે. અને ખાલી કોઈ એક ગામ નહીં, કોઈ એક શહેર નહીં, કોઈ એક રાજ્ય નહીં કે કોઈ એક દેશ નહીં, પરંતુ સમગ્ર દુનિયા, જે ગ્લોબલ વિલેજ જેની જે આપણે વાત કરીએ છીએ, એક ગ્લોબલ વિલેજ સંપૂર્ણપણે આ સમયમાં સપડાયું છે. અને આ એક ઐતિહાસિક છે, કારણ કે આપણા જીવનની અંદર આવી ઘટના આવવી એ એક એવી વાત છે કે જે સૈકાઓમાં આવતી ઘટના એ આપણા જીવનકાળ દરમિયાન આવી અને એનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. દરેક રીતે સમગ્ર દેશ, બધી જ સરકારો, બધા જ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે આ સમયને કેવી રીતે વધારે સારી રીતે આપણે એનો મુકાબલો કરી શકીએ, આ પડકાર આપણે જીવી શકીએ. અને એના માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. પણ એ પ્રયત્નો કોઈ ચોક્કસ પ્રકારના પ્રયત્નો નથી કે જેનાથી કોઈ ચોક્કસ પરિણામ મળી શકે. જેમ કે આ બધું ટ્રાયલ એન્ડ એરર મેથડથી થાય છે. અને આ એક એવી અચોક્કસતા અને આ એક એવી અનસ્ટેબિલિટીની જે આપણે વાત કરી, ઇનસ્ટેબિલિટી, આ બધું જોતાં એવું લાગે છે કે આપણે આ સમય એવી રીતે પસાર કરવાનો છે કે આપણને ખબર નથી કે આવતીકાલે શું થશે. અને એટલે જ સમગ્ર દુનિયામાં એક ડરનો માહોલ છે, એક અસમંજસતા છે કે કઈ રીતે આપણે આમાંથી બહાર નીકળીશું. અને ડરનો માહોલ એવો છે કે કેટલાય લોકો આ સમય દરમિયાન એવી માનસિકતામાંથી પીડાઈ રહ્યા છે કે આપણે સમજી શકતા નથી કે એ લોકોને કેવી રીતે બહાર લાવવા. બહુ સરસ એક વાત પરમહંસ વિવેકાનંદજીએ કહી હતી કે એક ગામમાં તેઓ ગયા હતા અને ત્યાં રહ્યા હતા. એ ગામના વિશ્રામ દરમિયાન એમને ધ્યાનમાં એક વખત એવું આવ્યું કે આવતીકાલે યમરાજ આ ગામમાં આવવાના છે અને મૃત્યુનો સંહાર કરવાના છે. અને કયા થકી? તો શીતળાના રોગ થકી એનો સંહાર કરવાના છે. એટલે એમણે ધ્યાનમાં જ રહીને યમરાજને પ્રાર્થના કરી કે યમરાજજી, હું આ ગામમાં પધાર્યો છું અને હું એક સંત છું, તો મારી એક વિનંતી છે કે તમે આ ગામને પકડશો નહીં. યમરાજે કહ્યું કે ભાઈ, કાર્મિક સાયકલ જે છે એ તો મારે પૂરી કરવી પડે, એટલે હું 3 જણનો ભોગ લઈશ. અને પરમહંસ યોગાનંદજી સંમત થયા. બીજો દિવસ આવ્યો અને 3 વ્યક્તિ શીતળાના રોગથી મરી ગયા. પણ એ પછીના દિવસે 25 લોકો મરી ગયા. ત્યારબાદ બીજા 50 લોકો મરી ગયા. ત્યારબાદ બીજા 100 લોકો મરી ગયા. એટલે પરમહંસ યોગાનંદજી પાછા ધ્યાનમાં બેઠા અને યમરાજને કહ્યું કે તમે મને પ્રોમિસ આપ્યું કે તમે ખાલી ફક્ત 3 જ વ્યક્તિનું મૃત્યુ લેશો, તો તમે તો આ સંહાર કરવા બેઠા. તો એમણે કીધું કે હું તો 3 જ વ્યક્તિનો મૃત્યુ સાથે હું પાછો ફરેલો, પણ પછીના જે મર્યા એ તો ડરથી મર્યા, શીતળાના રોગના ડરથી મર્યા. એટલે આ ડર એક એવી માનસિકતા છે કે જો એ મગજમાં આપણે પેસી જાય તો એ કાઢવી મુશ્કેલ છે. અને વ્યક્તિ એ ખાલી ડરથી જ એનું જીવન સમાપ્ત કરે છે. તો ડર ઉપર જીત મેળવવી અને હિંમત ઉપર સવાર કેવી રીતે થવું, એ ખરેખર આપણે શીખવાની જરૂર છે. અને કદાચ આ સમય એટલા માટે જ આવ્યો છે કે આપણે આવી કંઈક હિંમત આ સમયમાંથી શીખી શકીએ. અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે, ટેક ધ બુલ બાય ઇટ્સ હોર્ન્સ. એટલે જે આખલો હોય ને
અને શિંગડા સાથે એને લેવો, તો તમે એ આખલાને મહાત કરી શકો. તો સમયને જો મહાત કરવો હોય, આ પરિસ્થિતિને જો મહાત કરવી હોય, તો એને પણ જેમ આખલાને શિંગડાથી લેવો એમ આ સમયને પણ એના શિંગડાથી લેવો જોઈએ. અને એને માટે હિંમતની જરૂર છે, એને માટે ડરને ભગાડવાની જરૂર છે. અને જો આપણે ડરને ભગાડી શકીશું તો આ હિંમત આવશે અને આ સમય ખૂબ સરસ રીતે પસાર થશે. તો સૌથી પહેલાં જે આપણે કરવાનું છે એ માનસિકતા કેળવવાની. ટેકિંગ ધ બુલ બાય ઇટ્સ હોર્ન એક એવી માનસિકતા છે કે જે આપણને ખરેખર હિંમત આપે છે. આપણે જાણીએ છીએ કે દુનિયામાં અસંખ્ય લોકો ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયા છે અને એ પરિસ્થિતિનો સામનો કરી અને એ લોકો ઉપર આવ્યા છે. આપણે ફિનિક્સ જે બર્ડ છે, પક્ષી છે, એ વિશે જાણીએ છીએ, રાખમાંથી ઊભું થયેલું. તો આપણે બધાએ એ રાખમાંથી ઊભું થવાનું છે, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર. અને એ રાખમાંથી જો ઊભા થઈશું તો જ આપણે આ સમયને મહાત કરી શકીશું. તમને ખ્યાલ હશે કે બચેન્દ્રી પાલ કે જેનો પદ નહોતો છતાં એણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો. જો ડરી ગઈ હોત તો એ માઉન્ટ એવરેસ્ટ સર ન કરી શકી હોત. એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં લોકોએ પોતે એવી સખત માનસિકતા કેળવી અને પોતે વિજય મેળવ્યો છે. તો જો ડરને ભગાડવો હોય અને હિંમતથી કામ લેવું હોય તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે આપણી માનસિકતા એને આપણે તૈયાર કેળવવી પડશે અને માનસિક રીતે તૈયાર કરવું પડશે. એવા કેટલાય દાખલાઓ છે કે જે લોકો આર્થિક રીતે બેહાલ થઈ ગયા પણ છતાં એ લોકો ઉપર આવે છે. જો એ લોકો ડરથી ભયથી જો ભાગી ગયા હોત તો ક્યારેય ઉપર આવી શક્યા ન હોત. અને આ બધા દાખલાઓ આપણી સામે જ છે, જેનો આપણે અત્યારે ઉલ્લેખ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ એ છે સતર્કતા, તકેદારી. હવે છે કે આ ડર અને હિંમત, આ બે વચ્ચેનો જે ભેદ જે છે એ ભેદને આપણે હજી સુધી સમજી શક્યા નથી. ઘણા લોકો એમ કે છે હિંમત એટલે શું, તો કે બહાર નીકળો, શું થવાનું છે, અને પોતે એ માહોલમાં જતા રહે છે અને વધારે પડતી હિંમત કેળવી લે છે. તો એ ખરેખર એ હિંમત નથી, પણ એ ડરનું બીજું સ્વરૂપ છે. કારણ કે એ ડરને બેસાડવા માટે એમણે જે વધારે પડતી હિંમત લીધી અને જે સતર્કતા ન રાખી, તકેદારી ન રાખી. આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય પ્રધાનમંત્રી આ બાબતમાં ખૂબ ચોક્કસ છે અને એ સતત કહેતા રહ્યા છે કે ભાઈ સતર્કતા રાખો, તકેદારી રાખો, એવો ઓવર કોન્ફિડન્સ ના રાખો કે મને કશું નથી થવાનું. તો એ ડર નથી, એ પ્રકારની સતર્કતા એ ડર નથી, પણ એ પ્રકારની સતર્કતા એ હિંમત વધારે છે, આપણો એક કોન્ફિડન્સ વધારે છે. તો એ સતર્કતા રાખવાની ખૂબ જરૂર છે. અત્યારની જે માહોલ છે, અત્યારની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં જે કંઈ સરકારશ્રીના જે નિયમો છે એનો ખરેખર આપણે અમલ કરવો જોઈએ અને કરવો જરૂરી છે. અને એ સતર્કતા રાખીશું તો જ આપણી હિંમત કેળવી શકીશું. ત્રીજો મુદ્દો છે એ વિશ્વાસનો છે, ફેથનો છે. જો આપણે સૌ મંદિરમાં જતા હોઈએ છીએ કે મસ્જિદમાં જતા હોઈએ છીએ, કોઈ આપણે આપણા દેવી દેવતાઓને પૂછતા હોઈએ છીએ, પણ ખરેખર આ સમય એવો આવી ગયો છે કે આ દેવી દેવતા, આ આપણા ભગવાન, આ આપણા અલ્લાહ, એમને ખરી રીતે પૂજવાનો સમય આવી ગયો છે. કેમ કે જો એ ફેથ નહીં રાખીએ તો એ હિંમત નહીં આવે, અને જો હિંમત નહીં આવે તો ડરના માહોલમાં આપણે પેસી જઈશું. એવા અસંખ્ય દાખલાઓ છે કે જ્યાં આગળ એ ફેથ અને એ ફેથની ભાવનામાં રહેલી છે સરેન્ડર, કે ભાઈ હું સમર્પિત કરું છું મારી જાતને તારા હવાલે, અને તારે મારું સંભાળ રાખવાની જરૂર છે. પણ એનો અર્થ એવો નથી કે સતર્કતા નથી રાખવાની, કારણ કે જો સતર્કતા નહીં રાખીએ તો ભગવાન પણ આપણો સાથ નહીં આપે. એટલે સતર્કતા એ તો મૂળમાં છે અને એની સાથે જ આપણે આગળ વધવાનું છે. એક ચોથી વસ્તુ જે ધ્યાનમાં આવી છે એ છે લો ઓફ એટ્રેક્શન, અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે
કારણ કે ફિયર જે છે એ શું છે? ફિયર એ એક એનર્જી છે, અને જો તમે ફિયર લઈને ચાલો then ફિયર વિલ એટ્રેક્ટ મોર ફિયર. અને એ એક લો ઓફ એટ્રેક્શન છે. આ એક એટ્રેક્શન એક સિદ્ધાંત છે. તો એ જ સિદ્ધાંતનો જો આપણે ઉપયોગ કરીએ અને જો આપણે હિંમત રાખીએ, ભયને દૂર કરી દઈએ, તો એ જ હિંમત છે વિલ એટ્રેક્ટ મોર હિંમત, એટલે કે મોર સ્ટ્રેન્થ. આપણે હંમેશા એક એવા મોડમાં, જેમ મોબાઈલ ફોનનો એક એરોપ્લેન મોડ હોય છે, અને જ્યારે આપણે એરોપ્લેન મોડમાંથી આપણે નોર્મલ મોડમાં આવીએ છીએ ત્યારે આપણે દુનિયા સાથે સંપર્ક આપણો શરૂ થઈ જાય છે. એ જ રીતે આપણે આ ડરના, ભયના મોડમાંથી બહાર નીકળી આપણે આપણા નોર્મલ મોડમાં આવી જઈએ, અને એ નોર્મલ મોડમાં જો આપણે આવીશું તો આપણે આપણા પાછા દુનિયાના સંપર્કમાં રહીશું. આપણે આપણી જાતને વૈશ્વિક સંપર્ક, હું તો જે કોસ્મિક સંપર્કની વાત કરું છું, અને એ સંપર્ક છે એ આપણને હિંમત આપશે. 5-4 વસ્તુઓ જો આપણે ધ્યાન રાખીએ તો ભય ખૂબ દૂર કરી શકીએ, અને જે કહીએ છીએ કે ફિયરલેસ લિવિંગ, એ આપણે સારી રીતે જીવી શકીએ. પહેલી વસ્તુ છે કે ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એટલે કૃતજ્ઞતા, કે આપણા જીવનમાં હંમેશા સારી ઘટનાઓ બનતી જ હોય છે, પણ પેલો ડર અને ભયનો માહોલ એવો હોય છે કે આપણે જે ઘટનાઓ સારી બને છે આપણે જોઈ શકતા નથી. તો સૌથી પહેલાં એ સારી ઘટનાઓ જોવાનો આપણે પ્રયત્ન કરીએ, અને રોજે રાત્રે સૂતા પહેલાં આપણે એ યાદ કરીએ કે કઈ કઈ સારી ઘટનાઓ બને, અને આપણે એ આપણા ભગવાન, આપણા અલ્લાહ, આપણા દેવી દેવતાઓ સમક્ષ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ કે હું ખૂબ આભારી છું કે આવી સારી ઘટનાઓ મારા જીવનમાં બની. એનાથી થશે શું કે આપણી માનસિકતા બદલાશે, અને એક પોઝિટિવ વે ઓફ થિંકિંગ આપણું શરૂ થશે, અને હંમેશા જે વસ્તુ સારી થઈ રહી છે એના પર જ આપણું ધ્યાન રહેશે. જે ડરને ભગાડવામાં ઓટોમેટિકલી એનો ભાગ ભજવશે. જેમ કે અંધારું ભગાડવું હોય તો દીવો કરવો પડે. અંધારું ભગાડવા માટે કંઈક આપણે લાકડી લઈને કે ઝાડુ લઈને જવાની જરૂર નથી. દીવો કરીએ તો અંધારું એની મેળે જતું રહે. એ રીતે ડરમાં પણ એવું જ છે કે એને ભગાડવા માટેનો પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ જે પોઝિટિવ વસ્તુઓ છે એના પર જો આપણે ફોકસ કરીશું તો આપોઆપ ડર જતો રહેશે. એમાં ગ્રેટિટ્યૂડ એટલે કૃતજ્ઞતા એક એવી વસ્તુ છે કે જે આપણને એ માહોલમાં, ડરના માહોલથી આપણે દૂર રાખે છે. બીજું છે મનની વાત બહાર લાવવી. ડર જે હોય છે હંમેશા મનમાં હોય છે, અને હંમેશા આપણે બીજાને એ આપણો ડર કહેતા થોડો સંકોચ પામીએ છીએ, કદાચ શરમાઈએ છીએ. આપણને પણ ખ્યાલ છે જ અંદરથી કે ડર તો ચાલો ખોટો જ છે, પણ છતાં આપણી માનસિકતા એવી છે કે એને આપણે ભગાડી શકતા નથી. તો એ મનની વાત કહેવી, મોટેથી બોલવી અને કોઈ બીજી વ્યક્તિને બોલવી, એ એક બહુ અગત્યની વાત છે. અને આપણે જાણીએ છીએ કે આપણે સૌ કોઈને તો કહી શકીએ નહીં, એટલે ઘણી જગ્યાએ તો આનો સરસ ઉપયોગ કરવામાં આવે છે, અને એવા પાર્ટનર હોય છે જે પાર્ટનરને તમે કહી શકો મનની વાત, અને એ પાર્ટનર તમારી વાત સાંભળે. પણ જો એવું ન કરવું હોય તો આપણા સમાજમાં ભગવાન, દેવી દેવતા એ આપણા પાર્ટનર છે. એની પાસે બેસો અને એમને વાત કરો, અને મનની જે કંઈ વાત હોય એમને વાત કરો, અને તમે જુઓ તમારું મન હળવું થઈ જશે. ડર ધીરે ધીરે દૂર થઈ જશે. અને આ જો રોજ પ્રેક્ટિસ રાખશો તો હું ચોક્કસપણે માનું છું કે આમાં આપણને ખૂબ જ સારો ફાયદો મળશે. ત્રીજી વસ્તુ છે એકનોલેજ, નોંધ લેવી. આપણે વ્યક્તિ તરીકે પણ ઘણા સારા કાર્યો કરીએ છીએ, પણ આપણે વ્યક્તિ તરીકે પણ આપણે નોંધ લેતા નથી. તો આપણે એ સારા કાર્યોની પણ, આપણા થકી થયેલા સારા કાર્યોની પણ આપણે નોંધ લઈએ, અને એ કાર્યો આપણે ભગવાનને સમર્પિત કરીએ. આ એક ત્રીજી વસ્તુ છે. અને ચોથી સૌથી અગત્યની વસ્તુ છે આજના માહોલમાં કે જ્યારે બધું અનિશ્ચિત છે. ઘણાને ડર છે આર્થિક પરિસ્થિતિનો ડર છે, ઘણાને નોકરી ગુમાવવાનો ડર છે, ઘણાને પોતાની આરોગ્યનો ડર છે. તો એવા સંજોગોમાં આપણને શું બચાવી શકે? આ ઉપર જણાવેલી 3 બાબતોની સાથે સાથે આપણે બચાવી શકે
આપણી પોતાની ક્રિએટિવિટી, જેને ક્રિએટિવ થિંકિંગ, ઇનોવેટિવ થિંકિંગ, કે આ પ્રકારની પરિસ્થિતિમાંથી આપણે બહાર કેવી રીતે આવીએ, અને એ આપણને પ્રેરણા આપશે કંઈક નવું કરવાની, કંઈક નવું શીખવાની. અને જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ હોય, જ્યારે આપણે સૌ ઘરમાં હોઈએ, ત્યારે આ કંઈક નવું શીખવાનો ઉત્તમ ચાન્સ છે, આ એક તક છે. આ તકને ઝડપી લેવી જોઈએ. અને અત્યારે ઇન્ટરનેટ ઉપર બધું ફ્રીલી અવેલેબલ છે, જે જ્ઞાન છે એ બધું ફ્રીલી અવેલેબલ છે, તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. અને જો આપણે નવી નવી વસ્તુઓ શીખીશું તો આપણા નવા વિચારો આવશે, અને એ નવા વિચારો આપણને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેવી રીતે આપણે પ્રયત્નો કરવા જોઈએ એના આઈડિયાઝ આપશે. એટલે 4 વસ્તુ બહુ જરૂરી છે: ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા, મનની વાત કહેવી, જેને વેન્ટ કહે છે, વેન્ટિંગ, અને એકનોલેજમેન્ટ, અને ચોથું છે ક્રિએટિવિટી. અને જો આપણે આ વસ્તુઓનો ખ્યાલ રાખીશું તો હું ચોક્કસપણે માનું છું કે ડરના માહોલમાંથી બહાર નીકળી એક હિંમત લઈ અને આપણે આપણી નવી જિંદગી, કારણ કે હવે પછીનું જે પીરિયડ શરૂ થવાનો છે એ હંમેશા જ ઇતિહાસમાં આલેખાશે. પોસ્ટ કોરોના પીરિયડ, જેમ પોસ્ટ વર્લ્ડ વોર પીરિયડ આપણે ગણતા હતા, હવે એક નવો પીરિયડ શરૂ થયો છે, પોસ્ટ કોરોના પીરિયડ. અને એ પીરિયડમાં આપણે સાક્ષી છીએ, અને એમાં જ આપણે બહાર આવવાનું છે, અને બીજાને, આપણા મિત્રોને, સગા સંબંધીઓને બહાર લાવવાના છે. તો મારી આપ સૌને શુભેચ્છાઓ છે. એ ડરનો જે માહોલ છે એમાંથી બહાર નીકળો અને ખૂબ સરસ રીતે હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરો, તો ચોક્કસ આપણે વિજયી થઈશું. નમસ્તે.